હેલો, ગુડ નૂન ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિટામિનનું યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ વિટામિન્સ, આઇસોપ્રીન રૂલ્સ એન્ડ વિટામિન એ એન્ડ વિટામિન સીની આપણે ઇન્ટ્રોડક્શન જોઈ હતી. અને સાથે આપણે સ્ટીરોઇડ અને હોર્મોન્સની ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા, જેની અંદર હોર્મોન્સની અંદર એડ્રીનાલિનનું બંધારણ જે છે એ આપણે જોયું હતું. એ સિવાય સ્ટીરોઇડની ડેફિનેશન જોઈ હતી, કોને કહેવાય સ્ટીરોઇડ. અને વિટામિન્સની અંદર આપણે વિટામિન્સની ડેફિનેશન, વિટામિન એ અને વિટામિન બી જે છે એના બંધારણ જોયા હતા, એનો સ્ત્રોત જોયો હતો અને એની ઉણપથી થતા રોગો આપણે જોયા હતા. બરાબર. તો આજથી આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, એ તમારે વિટામિન એનું બંધારણ સાબિત કરવાનું છે. તમારા યુનિટનો મેઇન ક્વેશ્ચન જો હોય તો વિટામિન એ અને વિટામિન સી એનું તમારે બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ આપવાનું છે. અને વિટામિન એ અને બીટા કેરોટીન વચ્ચે શું રિલેશન છે, એમના વચ્ચે શું તફાવત છે, ડિફરન્ટ બિટવીન વિટામિન એ એન્ડ બીટા કેરોટીન્સ, એ આપણે જોવાનું છે. તો આજે આપણે જોઈએ કે વિટામિન એ જે છે, બરાબર, એનું બંધારણ જે છે એ આપણે પ્રૂવ કરવાનું છે. એની અંદર રહેલા ફંક્શનલ ગ્રુપ જે છે, બરાબર, એનું બંધારણ કેવું છે એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ તો વિટામિન એ, મેં તમને કીધું હતું કે વિટામિન એ જે છે એનું બંધારણ આપણે જોયું હતું. એની અંદર એનું સ્ત્રોત જો જોઈએ તો કોડ લીવર ઓઇલ, દૂધ, માખણ, દૂધની વસ્તુઓ, ગાજર, શક્કરિયા, લીલા પાંદડાવાળા શાકભાજી, આ બધા જમાંથી જે મળતું હોય તો એ વિટામિન એ, બરાબર, વિટામિન એ જે છે એના સ્ત્રોત આપણે જોયો તો એની ઉણપથી થતો ડિસીઝ, રોગ, તો કે રતાંધળાપણું, બરાબર, આંખના પ્રોબ્લેમ મોટાભાગના જે હોય છે એ વિટામિન એની ઉણપના કારણે હોય છે. એટલે આપણે જે ત્યારે નંબર્સના તમે ચેક કરાવવા જાઓ છો આંખના, બરાબર, એટલે એ જે છે ત્યારે તમને ડૉક્ટર્સ વધારે વિટામિન એ, બરાબર, એટલે કે લીલા શાકભાજી ને એવું બધું ખાવાનું કહેતા હોય છે કે જે વિટામિન એ યુક્ત હોય. એમાં ખાસ તો બીટા કેરોટીન જે છે એ ગાજરમાંથી મળી આવતું કેરોટીન જે છે એ ભરપૂર પ્રમાણમાં વિટામિન એ યુક્ત હોય છે, બરાબર. તો આ આપણે જોઈ ગયા હતા. એનું બંધારણ તમે જુઓ તો તમને અહીંયા એનું બંધારણ બતાય છે, બરાબર, કે એની અંદર તમને એક OH ગ્રુપ બતાય. તમે આ બંધારણ જોશો તો એની અંદર તમને એક OH ગ્રુપ, એ સિવાય 1, 2, 3, 4 અને આ 5 દ્વિબંધ આવેલા છે. એક OH ગ્રુપ, 5 દ્વિબંધ, 1, 2, 3, 4 ને આ 5 જે છે એ મિથાઇલ ગ્રુપ આવેલા છે. એ સિવાય આજે તમને એક બંધારણ દેખાય છે તો કે એક ચક્રીય છે, બરાબર, એક ચક્રીય છે, 5 દ્વિબંધ આવેલા છે અને એક OH ગ્રુપ આવેલું છે. એ સિવાય તમને બીજું શું બતાય છે તો કે એની અંદર આઇસોપ્રીન એકમો, તમને ખ્યાલ છે કે આની અંદર આઇસોપ્રીન એકમ આવેલું છે. આપણે જ્યારે વાત કરી હતી આઇસોપ્રીન એકમની, આઇસોપ્રીન રૂલ્સની, બરાબર, તો આની અંદર જે છે એ આઇસોપ્રીન એકમો ગોઠવાયેલા છે, એ આપણે જોશું. એ સિવાય એની અંદર એક બીટા આયોનોનનું કેન્દ્ર આવેલું છે, બરાબર. આ જે તમને બતાય છે એ બીટા આયોનોનનું કેન્દ્ર. જ્યારે આપણે આઇસોપ્રીન રૂલ્સની વાત કરતા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું, આપણે વિટામિન એ જ્યારે જોઈશું ત્યારે આપણે એની અંદર બીટા આયોનોનનું કેન્દ્ર શું છે એ આપણે ત્યાં સાબિત કરીશું, બરાબર. તો આ બંધારણ જે છે એને આપણે પહેલાં સાબિત કરવાનું છે કે એની અંદર કેટલા, ફર્સ્ટ તો આપણે એના અણુસૂત્ર ઉપરથી આપણે જોઈશું. તો આ બંધારણ તમને અત્યારે યાદ રહી ગયું, બરાબર, કે એક બેન્ઝીન ચક્ર એટલે એક ચક્રીય સંયોજન છે. એની સાથે 2 મિથાઇલ ગ્રુપ, એટલે કે ચક્ર સાથે 3 મિથાઇલ ગ્રુપ આવેલા છે અને ટોટલ કેટલા તો કે 5 મિથાઇલ ગ્રુપ આવેલા છે, બરાબર. એ સિવાય તો કે 1, 2, 3, 4 અને 5 દ્વિબંધ આવેલા છે અને એક OH ફંક્શનલ ગ્રુપ આવેલું છે. તો આપણે એટલું સાબિત કરીએ અને પછી આપણે બીટા આયોનોનના કેન્દ્ર તરફ જઈએ, બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે વિટામિન એનું બંધારણીય સૂત્ર સાબિત કરતા પુરાવા જે છે એને આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે એનું અણુસૂત્ર, તો કે એમાં કાર્બન 20, હાઇડ્રોજન 30 અને એક ઓક્સિજન આવેલો છે. તો તમે આ બંધારણ જોશો તો આની અંદર 20 કાર્બન
20 કાર્બન, હાઇડ્રોજન 30 અને 1 ઓક્સિજન. તમે આની અંદર ગણો તો કઈ જગ્યાએ 20 કાર્બન થાય છે? તો કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા 1 બેન્ઝીન રિંગના 6 એટલે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને અહીંયા 20 નંબરનો કાર્બન છેલ્લો. બરાબર, એટલે 20 કાર્બન અંદર આવેલા છે. તમે અહીંયાથી ગણવાનું સ્ટાર્ટ કરશો અને આવી રીતે તમે જશો એટલે તમે ટોટલ અહીંયા પહોંચશો એટલે 20 કાર્બન થઈ જશે. બરાબર, હાઇડ્રોજન ગણો તો હાઇડ્રોજન જે છે, બરાબર, અહીંયા હાઇડ્રોજન નહીં હોય, અહીંયા હાઇડ્રોજન નહીં હોય, તો અહીંયા હાઇડ્રોજન હશે તો કે હા અહીંયા એક હાઇડ્રોજન હશે, અહીંયા નહીં હોય, અહીંયા એક હાઇડ્રોજન હશે, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, અને અહીંયા મિથાઇલ ગ્રુપ જ્યાં છે ત્યાં હાઇડ્રોજન હશે નહીં. તો આપણે જોઈએ કે અહીંયા 3 હાઇડ્રોજન છે, બરાબર, અહીંયા નહીં હોય, અહીંયા 2, 3 ને 2 5, 6, 7, 8, 9, અહીંયા નહીં હોય, 9 ને 3 12, 12 ને 3 15, 15 ને 1 16, 17, પછી 17 ને અહીંયા 3 20, 20 ને 1 21, 22, 23, 23 અને 3 26, 27, 28, 29 ને 30. અહીંયા જે છે એ CH2 હશે, CH2OH, એટલે ટોટલ 30 હાઇડ્રોજન, કાર્બન 20 અને ઓક્સિજન તો કે 1 ઓક્સિજન આવેલો છે. તો આ જે બંધારણ છે એનું અણુસૂત્ર તમે જોયું તો એનું અણુસૂત્ર 20 કાર્બન, હાઇડ્રોજન 30 અને 1 ઓક્સિજન આવેલો છે. એ સિવાય તમે જુઓ તો વિટામિન એની અંદર કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર બને છે. બરાબર, COOH સાથે એની પ્રક્રિયા કરશો તો એસ્ટર બને છે. એ શું બતાવે છે તો કે એની અંદર એક આલ્કોહોલ OH સમૂહ આવેલો હોવો જોઈએ. જ્યારે તમે COOH સાથે પ્રક્રિયા કરશો તો જે OH ગ્રુપ હશે ત્યાંથી હાઇડ્રોજન નીકળી જશે અને ત્યાં OH છે ત્યાં શું બની જશે? એસ્ટર ગ્રુપ, એટલે O અને R જે છે ત્યાં જોડાઈ જશે અને એસ્ટર ગ્રુપ બનાવશે. બરાબર, એના પછી જુઓ તો વિટામિન એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે. બરાબર, વિટામિન એનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ મળે, કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર બને છે. એટલે કે વિટામિન એ જે છે એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે અને વિટામિન એમાં પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ જે છે એ બતાવે છે કે એમાં પ્રાથમિક આલ્કોહોલ આવેલો છે. વિટામિન એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે. હવે આપણે જોઈએ કે OH ગ્રુપ હોય અને તમે એનું ઓક્સિડેશન કરો તો OH જે છે ત્યાં શું થઈ જશે? CHO બની જશે, આલ્ડીહાઇડ મળશે. કઈ રીતે તો કે ત્યાં જે છે OH ગ્રુપ CH2OH, અને જ્યારે તમે એનું ઓક્સિડેશન કરશો એટલે અહીંયાથી 2 હાઇડ્રોજન જે છે એ એક હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયાથી રિમૂવ થઈ જશે અને CHO અહીંયા બનાવશે. એટલે કે આલ્ડીહાઇડ સમૂહ જે છે એ બને છે. એટલે એ શું બતાવે છે કે એની અંદર આવેલો OH ગ્રુપ જે છે એ પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે હોવું જોઈએ. એના પછીનું તમે જુઓ તો વિટામિન એનું પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં સંપૂર્ણ હાઇડ્રોજનેશન કરવાથી હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાય છે અને પર હાઇડ્રો વિટામિન એ મળે છે. બરાબર, શું કહે છે તો કે રિડક્શન કરવાથી હાઇડ્રોજનેશન, બરાબર, એટલે કે હાઇડ્રોજનેશન કરશો એટલે હાઇડ્રોજનના 5 અણુ અંદર ઉમેરાય છે અને પર હાઇડ્રો વિટામિન એ બને છે. હવે વિટામિનનું જ્યારે હાઇડ્રોજનેશન કરો એટલે 10 હાઇડ્રોજનના પરમાણુ જોડાય અને CH14, C12, 20H14O એટલે કે પર હાઇડ્રો વિટામિન એ બનાવે છે. તો એ શું બતાવે છે તો કે એની અંદર જે દ્વિબંધ છે એમાંથી એક બંધ બ્રેક થઈ જાય અને બંને કાર્બન ઉપર એક હાઇડ્રોજન જે છે એ ઉમેરાઈ જાય છે. તો એની અંદર કેટલા તો કે 5 દ્વિબંધ આવેલા હોય તો જ તેમાં 10 હાઇડ્રોજન જે છે એ ઉમેરાય. બરાબર, એમાં 5 દ્વિબંધ આવેલા હોય, કાર્બન 5 દ્વિબંધ, તો જ તે આ રચના થાય. બરાબર, 5 દ્વિબંધ છે એમાં 5 બોન્ડ બ્રેક થઈ અને 5 એની અંદર શું આવી જશે તો કે 10 હાઇડ્રોજન જે છે ઉમેરાઈ જશે અને પર હાઇડ્રો વિટામિન એ બનાવે છે. બરાબર, તો આ જે છે એની અંદર આપણે જોયું કે ફર્સ્ટ તો એનું અણુસૂત્ર, પછી OH ગ્રુપ આવેલો છે અને OH ગ્રુપ પરંતુ કયો તો કે આલ્ડીહાઇડ સ્વરૂપે આવેલો છે. બરાબર,
એટલે વિટામિન એનું અણુસૂત્ર જોયું કે C20H30O અને એની અંદર એક OH ગ્રુપ આવેલું છે. આલ્કોહોલિક OH ગ્રુપ છે એ પણ આપણને ખ્યાલ છે. આલ્કોહોલિક OH ગ્રુપ એટલે શું? તો કે કાર્બનની શૃંખલા જે છે એની સાથે OH ગ્રુપ આવેલો હોય, નહીં કે બેન્ઝીન સાથે. એટલે કે OH ગ્રુપ હોય તો એના કેટલી 2 ટાઈપ હોય, ફિનોલિક OH ગ્રુપ અને આલ્કોહોલિક OH ગ્રુપ. તો આલ્કોહોલિક OH ગ્રુપ કોને કહેવાય? તો કે જ્યારે બેન્ઝીન રિંગ સાથે OH ગ્રુપ જોડાયેલું હોય તો એને ફિનોલિક કહેવાય, અને કાર્બન શૃંખલા સાથે OH ગ્રુપ જોડાયેલું હોય તો એને આલ્કોહોલિક OH ગ્રુપ કહેવામાં આવે છે. અને જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો છો તો ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે, અને એ આલ્ડીહાઇડ એવું બતાવે છે કે એની અંદર પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ આવેલો છે. બરાબર? કેમ? તો કે જ્યારે તમે ઓક્સિડેશન કરશો એટલે OH ગ્રુપ જે છે એ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થશે. બરાબર? કઈ રીતે? તો કે CH2OH આપણે અહીંયા જે આવેલું છે એ શું આવેલું છે? તો કે CH2OH જે છે એમાં CH2 અને OH આવી રીતે હોય. તમે એનું ઓક્સિડેશન કરો એટલે અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય અને જે બનાવે એ CH અને O આલ્ડીહાઇડ બનાવે છે. અને એ આલ્ડીહાઇડ એવું બતાવે છે કે એની સાથે જોડાયેલો કાર્બન જે છે એ કેવો છે? તો કે પ્રાથમિક છે. અને કાર્બન OH ગ્રુપ જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એક પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ ધરાવે છે. અને એના પછીનો આપણે પોઈન્ટ જોયો તો કે વિટામિન એ જે છે એનું પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરશો એટલે હાઇડ્રોજનેશન કરવાથી હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાય છે અને પર હાઇડ્રો વિટામિન એ બનાવે છે. એટલે કે જ્યારે તમે હાઇડ્રોજનેશન કરશો એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાશે. એટલે કેટલા? તો કે એક દ્વિબંધ બ્રેક થાય એટલે 2 હાઇડ્રોજનના પરમાણુ, એવા 5 દ્વિબંધ બ્રેક થાય તો 5 દ્વિબંધમાંના 5 × 2 = 10, 5 × 2 = 10, એટલે કે 10 હાઇડ્રોજનના પરમાણુ જે છે અંદર એડ થશે અને પર હાઇડ્રો વિટામિન એની રચના કરશે. બરાબર? એ શું બતાવે છે? તો કે વિટામિન એમાં 5 દ્વિબંધ આવેલા છે. એના પછી જોઈએ તો કે પર હાઇડ્રો વિટામિન એ જે છે એનું અણુસૂત્ર C20H40 છે. બરાબર? પર હાઇડ્રો વિટામિન એ એટલે કે જ્યારે 10 હાઇડ્રોજન ઉમેરાય છે ત્યારે. તો એનું જે અણુસૂત્ર છે એ શું બતાવે છે? કે જે અણુસૂત્ર એક ચક્ર ધરાવતા સંયોજનોનું સામાન્ય સૂત્ર છે. આની પહેલાં પણ આપણે જોયું હતું કે એક ચક્રીય કમ્પાઉન્ડ હોય, આપણે આલ્કેલોઇડ્સની અંદર જોઈ ગયા હતા. બરાબર? સિટ્રાલ અને મેન્થોલ જે આપણે ભણ્યા એની અંદર કે એક ચક્રીય હોય. બરાબર? અહીંયા તમને દેખાય છે કે એક જ ચક્ર છે, એક જ બેન્ઝીન ચક્ર આવેલું છે, સાયક્લોહેક્ઝીન જે છે એ. તો કે એ જ્યારે હોય એનું સામાન્ય સૂત્ર CN અને H2N હોય છે. એટલે કે જેટલા અંદર નાઇટ્રો કાર્બન હશે એની કરતાં ડબલ અંદર હાઇડ્રોજન હશે. તો જ્યારે પર હાઇડ્રો વિટામિન એનું તમે અણુસૂત્ર જોશો તો એની અંદર 20 કાર્બન અને 40 હાઇડ્રોજન આવેલા છે. અને એ શું બતાવે છે? તો કે એવું બતાવે છે કે વિટામિન એના બંધારણમાં એક ચક્ર આવેલું છે અને એક ચક્રીય કમ્પાઉન્ડ છે. હવે વિટામિન એ જે છે મેલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. વિટામિન એ જે છે મેલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એટલે શું? તો કે યોગશીલ પ્રક્રિયા એટલે કે બંધ તૂટે અને અણુ ઉમેરાય. બરાબર? તો વિટામિન એમાં રહેલા 5 દ્વિબંધ છે એમાંના 4 દ્વિબંધ એકાંતરે આવેલા છે. જુઓ, આ જે છે એમાંથી 5 દ્વિબંધ છે એમાંથી 1, 2, 3 અને 4, ચારેય દ્વિબંધ એકાંતરે. એકાંતરે એટલે શું? તો કે પહેલાં ડબલ બોન્ડ, પછી પાછો સિંગલ બોન્ડ, પછી પાછો ડબલ બોન્ડ, પાછો સિંગલ બોન્ડ, પાછો ડબલ બોન્ડ, એમ એકાંતરે દ્વિબંધ અને સિંગલ બોન્ડ દ્વિબંધ, સિંગલ બોન્ડ દ્વિબંધ એવી રીતે આવેલા છે. તો એ શું કહે છે? તો કે વિટામિન એની અંદર 5 દ્વિબંધ છે એમાંના 4 દ્વિબંધ જે છે એ એકાંતરે આવેલા છે એવું કહે છે. વિટામિન એનું મેલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એટલે યોગશીલ પ્રક્રિયા એટલે બંધ તૂટે અને અણુ ઉમેરાય. તો જે એકાંતરે દ્વિબંધ આવેલા છે એવું બતાવે છે. એના પછી વિટામિન એને હવામાં ખુલ્લું રાખતા બીટા આયોનોની વિશિષ્ટ વાસ આવે છે. બરાબર? જ્યારે તમે વિટામિન એને હવામાં ખુલ્લું રાખો તો એની અંદર બીટા આયોનોની વાસ આવે છે. એટલે એવું કહે છે કે એની અંદર એક બીટા આયોનોનું કેન્દ્ર આવેલું છે. આ બીટા આયોનોનું અણુસૂત્ર ફિક્સ છે. બરાબર? કે આ જે છે એનું અણુસૂત્ર છે અને
અણુસૂત્ર મીન્સ કે એનું બંધારણ, બરાબર, કે આ બીટા આયોનોનું બંધારણ છે અને આવું બંધારણ જે છે એ વિટામિન એની અંદર આવેલું છે. તો તમે જુઓ તો વિટામિન એને ખુલ્લું રાખતા હવામાં બીટા આયોનોની વિશિષ્ટ વાસ આવે છે. એવું બતાવે છે કે વિટામિન એમાં બીટા આયોનોન પ્રકારનું માળખું હોવું જોઈએ, બરાબર. એટલે આ જે છે બીટા આયોનોન તો હશે જ તે, એ સિવાયની અંદર કાર્બનની શૃંખલાની અંદર બીજી શૃંખલા જે છે એની અંદર કેટલું એડિશન થશે એ છે, બરાબર. તો આપણને એ ખ્યાલ આવી ગયો કે બીટા આયોનોનનું કેન્દ્ર આવેલું છે, બરાબર. એ પછી તમે જુઓ તો કે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરવાથી એક અણુ ઝીરાનિક એસિડ મળે છે. હવે આપણે વિટામિન એને અહીંયા સાઈડમાં રાખી દીધું, પરંતુ બીટા આયોનોન છે તો બીટા આયોનોન જે રિએક્શન આપે છે એ વિટામિન એ રિએક્શન આપે છે એ જોવાનું છે, બરાબર. એટલે આપણે કન્ફર્મ કરી શકીએ કે વિટામિન એની અંદર બીટા આયોનોનું કેન્દ્ર આવેલું છે. જે રિએક્શન બીટા આયોનોન આપે છે એ જ રિએક્શન વિટામિન એ આપે છે. તો કે હા, જ્યારે બીટા આયોનોનું તમે ઓઝોનાલિસિસ કરો છો તો એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. ઓઝોનાલિસિસ કરવાથી એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. તો વિટામિન એનું તમે ઓઝોનાલિસિસ કરો તો પણ તમને એક અણુ ઝીરોનિક એસિડ મળે છે, જે શું બતાવે છે તો કે બીટા આયોનોન વિટામિન એની અંદર જે છે એ બીટા આયોનોનું કેન્દ્ર આવેલું હોવું જોઈએ, તો જ તે બંને બીટા આયોનોન અને વિટામિન એ બંને એક સરખી તમને રિએક્શન આપે. તેથી વિટામિન એ જે છે એમાં બીટા આયોનોન પ્રકારનું એક કેન્દ્ર આવેલું હોવું જોઈએ એવું બતાવે છે. અને બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરવાથી 2 અણુ ઝીરાનિક એસિડ મળે છે અને બીટા કેરોટીનમાં 2 બીટા આયોનોનના કેન્દ્ર આવેલા છે. આ તમને નોંધ કરીને અહીંયા જસ્ટ બતાવે છે કે વિટામિન એ જે છે એનું ઓઝોનાલિસિસ કરો તો 1 અણુ ઝીરોનિક એસિડ મળે, પરંતુ જ્યારે બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરો, આપણે આના પછી જે ક્વેશ્ચન જોવાનો છે ડિફરન્ટ બિટવીન વિટામિન એ એન્ડ બીટા કેરોટીન, એની અંદર તમારે આવશે જ તે, પરંતુ અહીંયા તમને એક પોઈન્ટ કરીને કીધો છે કે બીટા કેરોટીન જે છે એનું ઓઝોનાલિસિસ કરશો તો તમને 2 અણુ ઝીરોનિક એસિડ બતાવે છે. એ એવું બતાવે છે કે એની અંદર બીટા આયોનોનના 2 આવા કેન્દ્ર આવેલા હશે. 2 બીટા આયોનોન જે છે એ અંદર આવેલા હશે બીટા કેરોટીનની અંદર, જ્યારે વિટામિન એની અંદર એક જ કેન્દ્ર આવેલું છે. અને ઉપરોક્ત હકીકત પરથી કહી શકાય કે વિટામિન એમાં 20 કાર્બનમાંથી 13 કાર્બન જે છે બીટા આયોનોનના ગોઠવાયેલા છે. એટલે કે આ જે બીટા આયોનોન જે છે એની અંદર તમે કાર્બનની સંખ્યા ગણો તો 6 બેન્ઝીનના, એ સિવાય 3 મિથાઇલ ગ્રુપ, એટલે 6 ને 3 9, 10, 11, 12, 13 કાર્બન બીટા આયોનોનની અંદર આવેલા છે, બરાબર. આ તમે બંધારણ જોશો બીટા આયોનોનનું તો તમને ખ્યાલ છે કે વિટામિન એમાં 20 કાર્બન છે, બરાબર. આપણે આની પહેલાં જોયું હતું એનું અણુસૂત્ર તો કે વિટામિન એમાં 20 કાર્બન છે અને બીટા આયોનોનની અંદર કેટલા તો કે 13 કાર્બન આવેલા છે. તો એવું આપણે કહી શકીએ કે આ જે વિટામિન એની ઉપશૃંખલા જે છે અહીંયા સુધીનું તો થઈ ગયું, બરાબર. આ જે છે એટલું બીટા આયોનોનનું કેન્દ્ર છે આ મિથાઇલ ગ્રુપ સુધી, પરંતુ અહીંયા 13 કાર્બન આ જે આવેલા છે એ સિવાયના ઉપશૃંખલામાં બીજા 7 કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણે જોવાનું છે. તો તમે જુઓ તો આના પછીનો પોઈન્ટ તો કે ઉપરોક્ત હકીકત પરથી કહી શકાય કે વિટામિન એમાં 20 કાર્બનમાંથી 13 કાર્બન બીટા આયોનોનના જે છે એવી રીતે ગોઠવાયેલા છે. અને એ સિવાયના જે છે એ કઈ રીતે ગોઠવાયેલા છે તો એ આપણે જોવું પડશે કે એની ઉપશૃંખલાની અંદર બીજું શું આવેલું છે, બરાબર. એટલે કે એની અંદર આઇસોપ્રીન એકમો આવેલા છે કે કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણે જોઈએ. તો ઝીરોનિક એસિડનું ઠંડા જલીય KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી નીચે પ્રમાણેની નિપજ મળે છે. હવે ઝીરોનિક એસિડ તમને મળ્યું, બરાબર. તો એ ઝીરોનિક એસિડનું બંધારણ કેવું છે એ આપણે જોવું પડશે અને એના ઉપરથી આપણે બીટા આયોનોન જે છે એનું બંધારણ જે છે આપણે ફિક્સ કરી શકીએ કે ઝીરોનિક એસિડ જે છે ક્યારે મળે છે તો કે બીટા આયોનોનનું ઓઝોનાલિસિસ કરવાથી મળે છે, બરાબર. તો આપણે જોઈએ કે ઝીરોનિક એસિડ જે તમને નિપજ મળી એનું તમે ઠંડા જલીય KMnO4 વડે તમે એનું ઓક્સિડેશન કરશો તો અહીંયાથી COCH3 જે છે એ બોન્ડ બ્રેક થઈ જશે અને COCH3 ગ્રુપ જે છે એમાંથી તમને કાર્બોક્સિલિક એસિડ મળશે, એટલે કે આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ મળશે.
અને એનું તમે ઓક્સિડેશન કરશો તો આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ નિપજ મળશે. આ નિપજ જે તમને મળે એનું ફરી વખત તમે કેમેનોફોર વડે ઓક્સિડેશન કરો તો ડાયમિથાઇલ મેલોનિક એસિડ મળે છે. આ ત્રણેય તમારે યાદ રાખવાનું છે કે જલીય કેમેનોફોર વડે એસિડિક એસિડ રિમૂવ થશે બધા જ પોઈન્ટની અંદર, અને ઝીરોનિક એસિડમાંથી ફર્સ્ટ તમને આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને ડાયમિથાઇલ મેલોનિક એસિડ તમને મળશે. એ શું બતાવે છે કે એક અણુ એસિટિક એસિડ જે છે એ આની અંદર મળે છે, એટલે કે એસિટિક એસિડનો એક અણુ અને ઝીરોનિક એસિડ જોડાય અને બીટા આયોનોનનું કેન્દ્ર બનાવે છે. એટલે એવું કહી શકીએ કે બીટા આયોનોનનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવી અને ઠંડા કેમિનોફોર વડે ઓક્સિડેશન કરો તો એક અણુ એસિટિક એસિડ, એક અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને એક અણુ ડાયમિથાઇલ મેલોનિક એસિડ મળે છે. એટલે કે બીટા આયોનોનમાંથી એક એસિટિક એસિડ, ગ્લુટારિક એસિડ, ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને ડાયમિથાઇલ મેલોનિક એસિડ મળે છે, એવું આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા સુધીનું તમે ફરી વખત જોઈ લો તો તમને એક એક પોઈન્ટ યાદ રાખી લો કે ફર્સ્ટ પોઈન્ટ જે છે એનું અણુસૂત્ર કાર્બન 20, હાઇડ્રોજન 30, એક ઓક્સિજન. એ સિવાય તો કે વિટામિન એમાં કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી એસ્ટર બને છે, એટલે કે વિટામિન એમાં આલ્કોહોલિક OH ગ્રુપ આવેલો છે. વિટામિન એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે અને વિટામિન એમાં પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ આવેલો છે, એ ખબર પડી. એના પછી 5 દ્વિબંધ આવેલા છે, એ ખબર પડી. કઈ રીતે? તો કે જ્યારે તમે એનું હાઇડ્રોજનેશન કરશો, હાઇડ્રોજનેશન કરવાથી વિટામિન એ જે છે એ પર હાઇડ્રો વિટામિન એમાં ચેન્જ થાય છે અને એવું બતાવે છે કે એની અંદર 5 દ્વિબંધ આવેલા છે. બરાબર. 5 દ્વિબંધ આવેલા છે એ ખબર પડી. પછી પર હાઇડ્રો વિટામિન એનું અણુસૂત્ર જે છે એ C20H40 થશે અને જે અણુસૂત્ર એક ચક્ર ધરાવતા સંયોજનોનું સામાન્ય સૂત્ર છે, તેથી વિટામિન એના બંધારણમાં એક ચક્ર આવેલું છે એવું આપણે કહી શકીએ. અને વિટામિન એ જે છે મલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. બરાબર. એટલે યોગશીલ પ્રક્રિયા જે આપે છે એવું બતાવે છે કે 4 દ્વિબંધ જે છે એ 4 દ્વિબંધ એકાંતરે આવેલા હોવા જોઈએ. અને વિટામિન એને જ્યારે તમે ખુલ્લું હવામાં રાખો છો એટલે બીટા આયોનોની વાસ આવે છે, એટલે એ એવું બતાવે છે કે એની અંદર એક બીટા આયોનોનું માળખું આવેલું હોવું જોઈએ. બરાબર. એના પછી જુઓ તો બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરો તો ઝીરોનિક એસિડ મળે છે અને વિટામિન એનું ઓઝોનાલિસિસ કરો તો પણ તમને ઝીરોનિક એસિડ બને છે. એટલે એવું કહે છે કે વિટામિન એની અંદર એક બીટા આયોનોનું કેન્દ્ર આવેલું છે અને વિટામિન એની અંદર 20 કાર્બન છે, જ્યારે બીટા આયોનોની અંદર કાર્બનની સંખ્યા 13 આવેલી છે. એટલે 13 કાર્બન બીટા આયોનોના અને એ સિવાયના 20 કાર્બનમાંથી 13 તમે બાદ કરો તો 7 વધે, એ અહીંયા ઉપશૃંખલાની અંદર આવેલા હોવા જોઈએ એવું બતાવે છે. અને વિટામિન એની અંદર બીટા આયોનોનું એક કેન્દ્ર આવેલું છે, એ કેમ ખબર પડી? તો કે જ્યારે તમે વિટામિન એ જે છે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરવાથી એક અણુ ઝીરોનિક એસિડ મળે, વિટામિન એનું ઓઝોનાલિસિસ કરવાથી એક અણુ ઝીરોનિક એસિડ મળે, વિટામિન બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરવાથી 2 અણુ ઝીરોનિક એસિડ મળે. એટલે એવું કહે છે કે વિટામિન એકમાં એક બીટા આયોનોનું કેન્દ્ર આવેલું છે અને જ્યારે બીટા કેરોટીનની અંદર 2 બીટા આયોનોના કેન્દ્ર આવેલા હોવા જોઈએ. એટલું તમને અહીંયા સુધી સમજાઈ ગયું છે. આપણે ફરી વખત જોઈએ એના પછીનો પોઈન્ટ કે ઝીરોનિક એસિડનું કેમેનોફોર વડે ઓક્સિડેશન કરવાથી નીચે પ્રમાણેની નિપજ મળે છે. તો ઝીરોનિક એસિડમાંથી તમને એસિટિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ મેલોનિક એસિડ જે મળે છે. બરાબર. એ એવું બતાવે છે કે જ્યારે તમે બીટા આયોનોનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવી અને ઓક્સિડેશન કરો તો આ તમને બધા જ એસિડ મળે છે. બરાબર. એટલે એવું બતાવે છે કે વિટામિન એ જે છે એમાં તમને ઝીરોનિક એસિડ જે મળે છે, બરાબર, એ ઝીરોનિક એસિડ એ બીટા આયોનોના કેન્દ્રની અંદર આવેલું છે. બરાબર. નહીં કે ઉપશૃંખલાની અંદર. બરાબર. એટલે જ્યારે તમે બીટા આયોનોમાંથી એક અણુ ઝીરોનિક એસિડ મળે અને વિટામિન એમાંથી પણ એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. એટલે આ જે ઝીરોનિક એસિડ જે છે એ બીટા આયોનોનું કેન્દ્ર હોય એવું આપણને ખબર પડે. હવે એના પછી આપણે પોઈન્ટ જોઈએ
હવે આપણે જોઈએ કે ઉપશૃંખલાની અંદર શું આવેલું છે, બરાબર. આપણને એ તો ખ્યાલ આવી ગયો કે વિટામિન એ જે છે એની અંદર કેન્દ્ર તરીકે એક બીટા આયોનોનું કેન્દ્ર આવેલું છે, અને એ સિવાય ઉપશૃંખલાની અંદર શું આવેલું છે તો એ આપણે જોઈએ કે જ્યારે વિટામિન એનું તમે બેન્ઝીનમાં દ્રાવણ બનાવી અને ઓક્સિડેશન કરશો તો એક અણુ વધારે એસિટિક એસિડનું બને છે. આયા ઝીરોનિક એસિડનું જ્યારે તમે ઓક્સિડેશન કરતા હતા તો તમને એક જ અણુ એસિટિક એસિડ મળતો હતો, જ્યારે બીટા કેરોટીનનું તમે કરશો તો એક અણુ વધારે એસિટિક એસિડનું મળે છે, બરાબર. એટલે 2 અણુ એસિટિક એસિડના મળે છે, જે દર્શાવે છે કે વિટામિન એની ઉપશૃંખલામાં CH3 સમૂહ જે છે એ તો કે આડ શૃંખલા રૂપે આવેલા હોવા જોઈએ. એટલે કે વિટામિન એ જે છે એ બીટા કેરોટીન સિવાય ઉપશૃંખલા, આ બીટા કેરોટીન જે છે એની ઉપશૃંખલાની અંદર ફરી એક મિથાઇલ ગ્રુપ આવેલો હોવો જોઈએ એવું બતાવે છે, જેનું ઓક્સિડેશન દરમિયાન એલિફેટિક એસિડમાં રૂપાંતર થતું હોવું જોઈએ. તો જ તેની અંદર તમને 2 એસિટિક એસિડના અણુ મળે, બરાબર. કે એનું જ્યારે મિથાઇલ ગ્રુપ જે છે એનું તમે ઓક્સિડેશન કરો તો મિથાઇલ ગ્રુપ જે છે એનું ઓક્સિડેશન કરો તો એસિટિક એસિડ બનતો હોવો જોઈએ. તો એનું તમે વિટામિન એનું બંધારણ તમે જોશો તો અહીંયા તો કે એની ઉપશૃંખલાની અંદર ટોટલ 2 મિથાઇલ ગ્રુપ છે, પરંતુ અહીંયા સુધીનો મિથાઇલ ગ્રુપ જે છે એ બીટા આયોનોનો છે, બરાબર. આટલો બીટા આયોનોન છે. એનું તમે જ્યારે ઝીરોનિક એનું જ્યારે તમે ઓક્સિડેશન કરો છો KMnO4 વડે તો તમને એક અણુ એસિટિક એસિડ મળે છે. જ્યારે તમે વિટામિન એનું કરો છો તો તમને અહીંયાથી એક મિથાઇલ ગ્રુપ જે છે એનું ઓક્સિડેશન થઈ અને વધારે એક અણુ એસિટિક એસિડનું મળે છે. એટલે એવું કહે છે કે એની ઉપશૃંખલામાં બીજો એક મિથાઇલ ગ્રુપ આવેલો હોવો જોઈએ, બરાબર. એક વધારે મિથાઇલ ગ્રુપ આવેલો હોવો જોઈએ. એટલે કે ઉપશૃંખલામાં રહેલ મિથાઇલ સમૂહનું સ્થાન તેના આઇસોપ્રીન એકમ રહેલા છે તેના આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે કેરોટીન્સ અને અન્ય કેટલાક કુદરતી રીતે મળી આવતા સંયોજનો જે છે એની ઉપશૃંખલામાં રહેલ મિથાઇલ સમૂહ જે છે એ આઇસોપ્રીન એકમો જેવા છે. એટલે કે વિટામિન એની અંદર પણ શું આવેલું હોવું જોઈએ તો કે આઇસોપ્રીન એકમ આવેલો હોવો જોઈએ. વિટામિન એનું આલ્કલાઇન KMnO4 વડે તમે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરતાં 2 અણુ એસિટિક એસિડના મળે છે, બરાબર. અને 2 અણુ એસિટિક એસિડના શું બતાવે છે તો કે એની ઉપશૃંખલામાં 2 CCH3 ગ્રુપ આવેલા હોવા જોઈએ. એટલે કે પ્રાથમિક મિથાઇલ સમૂહ હોવા જોઈએ. એટલે કે 2 આઇસોપ્રીન એકમો ઉપશૃંખલામાં આવેલા હોવા જોઈએ. અને વિટામિન એનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતાં એસિટિક એસિડના 3 અણુ મળે છે. એવું એ શું બતાવે છે કે ઉપશૃંખલામાં 2 મિથાઇલ સમૂહ અને 1 મિથાઇલ સમૂહ બીટા આયોનોના કેન્દ્રમાં આવેલું હોવું જોઈએ. એટલે ટોટલ કેટલા તો કે 3 મિથાઇલ સમૂહ આવેલા છે, બરાબર. આ શું બતાવે છે તો કે એની અંદર 2 આની અંદર શેના તો કે CH3 ગ્રુપ CCH3 પ્રાથમિક એમાઇન સમૂહ તરીકે 3 આવેલા છે. તો કે ક્યાં તો કે 2 જે છે એ ઉપશૃંખલામાં અને એ સિવાયનો 1 મિથાઇલ ગ્રુપ જે છે એ તો કે બીટા આયોનોના કેન્દ્રમાં આવેલો હોવો જોઈએ એવું બતાવે છે. એના પછી તમે જુઓ તો કે આઇસોપ્રીન જે છે તમને CCH3 ગ્રુપ તો ખબર પડી ગઈ કે CCH3 ગ્રુપ આવેલો છે, અને એ CCH3 ગ્રુપ શું છે તો કે આઇસોપ્રીન એકમ છે, બરાબર. તો કે વિટામિન એ સાથે કેટલા આઇસોપ્રીન એકમો જે આવેલા છે તો કે બધા જ મુદ્દાને આધારે આપણે એવું કહી શકીએ કે વિટામિન એ જે છે એમાં બીટા આયોનોમાં 2 આઇસોપ્રીન એકમ ઉપશૃંખલામાં આવેલા છે, એટલે કે ગોઠવાયેલા છે ઉપશૃંખલામાં 2, બરાબર. તો તમે જુઓ તો એની ઉપશૃંખલાની અંદર ક્યાં 2 આવેલા છે, યસ અહીંયા આ તમે જોશો તો આ એક CH3 અને એક આ CH3, એટલે અહીંયાથી તમે ગણો તો આ એક આઇસોપ્રીન એકમ અને અહીંયાથી પાછું તમે ગણો તો અહીંયા તમે પહોંચો ત્યાં સુધીમાં બીજો આઇસોપ્રીન એકમ, એટલે કે 2 આઇસોપ્રીન એકમો CH3 CH3 ડબલ બોન્ડ CH2, એટલે કે એક આઇસોપ્રીન એકમ. એવા આ ઉપશૃંખલાની અંદર કેટલા તો કે 2 આઇસોપ્રીન એકમો આવેલા છે. શેની અંદર તો કે બીટા આયોનોના આઇસોપ્રીન એકમ જે છે એ બીટા આયોનોન કેન્દ્રથી, બરાબર, 2 આઇસોપ્રીન એકમો જે છે ઉપશૃંખલાની અંદર જોડાયેલા છે. એટલે કે વિટામિનના અણુસૂત્ર પ્રમાણે કાર્બનની સંખ્યા 20 છે, તેથી તેમાં 4 આઇસોપ્રીન એકમો આવેલા હોવા જોઈએ.
બીટા આયોનોની અંદર 2 આઇસોપ્રીન એકમ અને 2 જે છે એ ક્યાં તો કે ઉપશૃંખલાની અંદર, અહીંયાથી તમે ગણો તો આ ઉપશૃંખલાની અંદર 2 આઇસોપ્રીન એકમ અને આ જે બીટા આયોનોનું આખું કેન્દ્ર જે છે એની અંદર 2 આઇસોપ્રીન એકમ. એ આપણે જોયું હતું આઇસોપ્રીન રૂલ્સની અંદર. મેં તમને એવું કીધું હતું કે જ્યારે આપણે બીટા આયોનોનું બંધારણ સાબિત કરશું ત્યારે હું તમને એવું કહીશ કે બીટા આયોનોન જે છે એ શેનું બનેલું છે તો કે 2 આઇસોપ્રીન એકમો જોડાય અને બીટા આયોનોન બનાવે છે. તો જ્યારે તમે વિટામિન એનું બંધારણ આખું તમે વ્યવસ્થિત જોશો તો એની અંદર CH3 CH3 ડબલ બોન્ડ CH2 આવા ટોટલ 4 આઇસોપ્રીન એકમો આની અંદર આવેલા છે, બરાબર. અને સિવાય કે એક OH ગ્રુપ, 4 આઇસોપ્રીન એકમ અને એક OH ગ્રુપ આવેલું છે. તો એ આપણે જોઈએ કે વિટામિન એના અણુસૂત્ર પ્રમાણે કાર્બનની સંખ્યા 20 છે, બરાબર. એના અણુસૂત્રમાં કાર્બનની સંખ્યા 20 છે, જેમાં તેથી તેમાં કેટલા તો કે 4 આઇસોપ્રીન એકમો આવેલા હોવા જોઈએ. અને આઇસોપ્રીન એકમ જે છે સામાન્ય રીતે હેડ ટુ ટેલ જોડાયેલા હોવા જોઈએ. જ્યારે આપણે કહેતા હતા ત્યારે આઇસોપ્રીન રૂલ્સ જોયો તો એની અંદર આપણે જોયું હતું કે બધા જ આઇસોપ્રીન એકમો જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા હોવા જોઈએ. આ ઉપરાંત 4 આઇસોપ્રીન એકમ જે છે એ એકમ સૂત્ર પ્રમાણે ગોઠવીએ તો જે આઇસોપ્રીન દ્વિબંધ એકાંતરિત આવેલા એકાંતરે 2 દ્વિબંધ આવેલા છે, બરાબર, તે 5મા દ્વિબંધનું પણ એકાંતરે જોડાણ સાબિત કરે છે. એટલે શું કહે છે તો કે અંદર 5 દ્વિબંધ આવેલા છે, બરાબર, પરંતુ 4 જે છે એ ઉપશૃંખલામાં છે અને એ એકાંતરે છે. તો 5મો દ્વિબંધ પણ જુઓ એ એકાંતરે જ છે, બરાબર. એટલે 5 દ્વિબંધ કેવા છે તો કે એકાંતરે આવેલા છે. એટલે એનું જોડાણ બતાવે છે, દ્વિબંધનું એકાંતરે જોડાણ સાબિત કરે છે. તમે અહીંયા જુઓ તો અહીંયા દ્વિબંધ, પછી સિંગલ બોન્ડ, દ્વિબંધ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ઠેઠ સુધી તમે જોશો તો 5 દ્વિબંધ એકાંતરે જ છે, ભલે ના બેન્ઝીન રિંગની અંદર હોય. એટલે એવું કહે છે કે બધા જ દ્વિબંધ જે છે એ એકાંતરે આવેલા છે, 5 દ્વિબંધ. અને 4 આઇસોપ્રીન એકમો જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા છે, બરાબર. હેડ ટુ ટેલ એટલે શું તો કે એક મિથાઇલ ગ્રુપ જે છે એનું જે મિથાઇલ ગ્રુપ જે છે જ્યાં જોડાયેલું છે એનો માથાનો ભાગ તો બીજાનો પૂંછનો ભાગ, એટલે કે એકનું હેડ અને બીજાનું ટેલ. તો પાછું અહીંયા તમને CH3 ગ્રુપ આવશે, એનો તમે હેડ લેશો. આની જેવું જ અહીંયા બીજું લઈ લો તો એનું હેડ, તો એનો પાછળનો ભાગ હશે એનો ટેલ હશે. તો પાછું ત્રીજું આઇસોપ્રીન એકમ લઈ લો તો એનો પાછો હેડ ભાગ અને એનો ટેલ ભાગ સાથે પાછો હેડ ભાગ જોડાયેલો હશે. એટલે હેડ ટુ ટેલ, હેડ ટુ ટેલ, હેડ ટુ ટેલ, એવી રીતે 4 આઇસોપ્રીન એકમો જે છે એ એકાંતરે જોડાયેલા છે. તો આ જે તમને સાબિત કરે છે એ વિટામિન એનું બંધારણ સાબિત કરે છે, બરાબર. આપણે અહીંયાથી ફરી એક વખત રિપીટ કરી લઈએ એટલે તમારે વાંધો આવે નહીં, તમને યાદ રહી જાય, બરાબર. આપણે આખું જ છે બધા પોઈન્ટ ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ એનું અણુસૂત્ર, સેકન્ડ પોઈન્ટ એમાં આલ્કોહોલિક OH ગ્રુપ આવેલું છે. કેમ ખબર પડે તો કે કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી એસ્ટર બને છે એટલે OH ગ્રુપ આવેલું છે. વિટામિન એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે, એટલે કેવો છે તો કે પ્રાથમિક આલ્કોહોલ છે. અને વિટામિન એનું પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવાથી 5 દ્વિબંધ આવેલા છે એવું સાબિત થાય છે, બરાબર. અને એના પછી તમે જુઓ એ શું બતાવે છે, પર હાઇડ્રો વિટામિન એ, બરાબર. પર હાઇડ્રો વિટામિન એ જે છે એ શું બતાવે છે તો કે એની અંદર 5 દ્વિબંધ આવેલા છે. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો કે એક ચક્રીય છે, એટલે ફર્સ્ટ પોઈન્ટ અણુસૂત્ર. બીજું તો કે એની અંદર આલ્કોહોલિક OH ગ્રુપ આવેલો છે. ત્રીજું તો કે એની અંદર પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ આવેલો છે. ચોથો પોઈન્ટ તો કે એની અંદર 5 દ્વિબંધ આવેલા છે. તમારે આવી રીતે એને યાદ રાખવાનું છે. વિટામિન એનું બંધારણ જે છે એને તમારે આવી રીતે યાદ રાખવાનું કે ફર્સ્ટ પોઈન્ટ તો કે અણુસૂત્ર, બીજો પોઈન્ટ તો કે આલ્કોહોલિક OH ગ્રુપ, ત્રીજો પોઈન્ટ તો કે ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે, એટલે કેવું છે પ્રાથમિક આલ્કોહોલિક OH ગ્રુપ છે. ચોથો પોઈન્ટ તો કે 5 દ્વિબંધ આવેલા છે. એના પછીનો તો કે પાંચમો પોઈન્ટ એટલે કે એની અંદર એક ચક્રીય છે. અને એક ચક્રીય છે આપણને કેમ ખબર પડે તો કે એના સામાન્ય સૂત્ર ઉપરથી CnH2n જેવું એનું અણુસૂત્ર આવેલું હોય, બરાબર. તો એ કેવું છે, એક ચક્રીય છે. અને વિટામિન એમાં જે છે એનું તમે હાઇડ્રોજનેશન કરો અને પર હાઇડ્રો વિટામિન એ જે તમને મળે છે એ શું બતાવે છે કે એની અંદર એક ચક્ર આવેલું છે. અને વિટામિન એ જે છે મલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે, બરાબર. વિટામિન એ જે છે મલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એટલે એવું બતાવે છે કે એની અંદર 5 દ્વિબંધ એકાંતરે આવેલા છે.
આમાં એવું કહે છે કે 4 બંધ એકાંતરે આવેલા છે, પરંતુ ફાઇનલી આપણને એવું ખબર પડે કે 5 દ્વિબંધ જે છે એ 5 દ્વિબંધ એકાંતરે આવેલા છે. એટલે છઠ્ઠો પોઈન્ટ તમારે એમ યાદ રાખવાનું કે 5 દ્વિબંધ જે છે એમાંના 4 દ્વિબંધ જે છે એ એકાંતરે આવેલા છે. એના પછીનો 7મો પોઈન્ટ તમે જોશો તો વિટામિન એને હવામાં ખુલ્લું રાખતા બીટા આયોનોની વાસ આવે છે. એટલે 7મો પોઈન્ટ તમારે એવું યાદ રાખવાનું કે બીટા આયોનોનું કેન્દ્ર આવેલું છે. એના પછીનો પોઈન્ટ તો કે તમે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ અને વિટામિન એનું ઓઝોનાલિસિસ બંનેનું ઓઝોનાલિસિસ કરશો તો તમને 1 અણુ ઝીરોનિક એસિડ મળે છે. બરાબર, 1 અણુ ઝીરોનિક એસિડ મળે છે. એ શું બતાવે છે તો કે વિટામિન એની અંદર બીટા આયોનોનું એક કેન્દ્ર આવેલું છે એવું સાબિત કરે છે. બરાબર, અને એ જે બતાવે છે કે બીટા આયોનોની અંદર 13 કાર્બન છે, જ્યારે વિટામિન એની અંદર કેટલા તો કે 20 કાર્બન છે. તેથી 7 કાર્બન જે છે ઉપશૃંખલાની અંદર આવેલા હોવા જોઈએ. બરાબર, અને એના પછી આપણે સાબિત કરીએ કે ઝીરોનિક એસિડ જે છે એની પેલું વિટામિન એ જે છે એની ઉપશૃંખલાની અંદર કઈ રીતે શું જોડાયેલું છે. તો એ કેમ ખબર પડ્યું તો કે ઝીરોનિક એસિડ જે છે એનું તમે ઓક્સિડેશન કરો તો તમને 1 અણુ એસિટિક એસિડ, 1 અણુ ડાયડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, 1 અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને 1 અણુ ડાયમિથાઇલ મેલોનિક એસિડ જે મળે છે. બરાબર, એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન એનું જ્યારે તમે કરો છો ત્યારે એમાં તમને 2 અણુ એસિટિક એસિડના મળે છે. એટલે 1 અણુ તો તમને બીટા આયોનોના કેન્દ્રની અંદર એક CH3 ગ્રુપ છે એ તમને ખબર પડી ગઈ, પરંતુ ઉપશૃંખલાની અંદર હજી પણ એક CH3 ગ્રુપ આવેલો હોવો જોઈએ, કેમ કે એની અંદર 2 તમને અણુ એસિટિક એસિડના મળે છે એટલા માટે. બરાબર, એટલે તમે 9મો પોઈન્ટ જોયો. બરાબર, કે ઝીરોનિક એસિડનું કેમેનોફોર વડે ઓક્સિડેશન. તો તમારે એ પોઈન્ટ યાદ રાખવાનો કે ઝીરોનિક એસિડનું કેમેનોફોર વડે ઓક્સિડેશન કરો તો એસિટિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને આલ્ફા ડાયમિથાઇલ મેલોનિક એસિડ તમને મળે છે. અને એના આધારે તમે આઇસોપ્રીન એકમો તો કે એની અંદર 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે, અને એના આધારે તમે એનું આઇસોપ્રીન એકમો કેટલા આવેલા છે તો કે 4 આઇસોપ્રીન એકમો જે છે વિટામિન એની અંદર આવેલા છે. બરાબર, આ 4 આઇસોપ્રીન એકમો જે છે તમે યાદ રાખજો. આના પછી તમે જ્યારે બીટા કેરોટીન જોશો એની અંદર તો કે વિટામિન આઇસોપ્રીન એકમો 8 આવેલા હશે. બરાબર, આની અંદર 4 છે તો ઓલાની અંદર 8 હશે. આની અંદર 5 દ્વિબંધ છે તો ઓલાની અંદર 11 દ્વિબંધ આવેલા હશે. આની અંદર ઓક્સિજન 1 છે તો ઓલાની અંદર ઓક્સિજન હશે જ નહીં. બરાબર, એ તમારે જોવાનું થશે. ક્યારે તો કે બીટા કેરોટીનનું જ્યારે તમે આની સાથે એનો તમે તફાવત જુઓ ત્યારે. એટલે આ જે છે વિટામિન એ એનું બંધારણ આપણે સાબિત કર્યું. ટોટલ આપણે 10 પોઈન્ટ જોયા. 10 પોઈન્ટ જે છે તમારે યાદ રાખવાના છે. બરાબર, કે 10 પોઈન્ટની અંદર આપણે શું શું જોયું અને એની અંદર 4 આઇસોપ્રીન એકમો જે છે હેડ ટુ ટેલ જોડાયેલા છે એ આપણે જોયું. બરાબર, તો આ બધું જ જે છે તમારે 10 પોઈન્ટ જે છે એને તમારે શોર્ટમાં લખવા હોય તો તમે લખી શકો, જેથી તમારે બધું જ રીડિંગ કરવું ન પડે, પરંતુ તમે શોર્ટમાં પોઈન્ટ લખેલા હોય તો તમને ડાયરેક્ટ યાદ આવી જાય કે આવી રીતે આપણે કરવાનું છે. અને આ ફંક્શનલ ગ્રુપ અંદર આવેલા છે તમને ખ્યાલ આવી જાય. બરાબર, હવે આપણે વિટામિન એનું સંશ્લેષણ જોઈએ તો વિટામિન એની સિન્થેસિસ જે છે એ બીટા આયોનોનમાંથી કરવામાં આવે છે. બીટા આયોનોન આપણને ખબર છે, આપણે સાબિત કરી દીધું કે વિટામિન એની અંદર બીટા આયોનોનનું કેન્દ્ર આવેલું છે. બરાબર, અને એની અંદર તમે ઉપશૃંખલા જોઈન્ટ કરી દો એટલે જે તમને મળે એ વિટામિન એ મળે. બરાબર, તો આપણે જ્યારે રિફોર્મેટ્સની પ્રક્રિયા એટલે કે ઝીંકની હાજરીમાં તમે એની રિએક્શન કરશો એટલે કે બીટા આયોનોન અને ઇથાઇલ ગામા બ્રોમોક્રોટોનેટ. બરાબર, આ બંનેની તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ તો શું થશે તો કે અહીંયા જે કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એમાં C+O બ્રેક થઈ જશે. બરાબર, C+O બ્રેક થઈ જશે અને અહીંયાથી બ્રોમિન જે છે એ રિમૂવ થઈ જશે. અને એ બ્રોમિન રિમૂવ થશે, અહીંયાથી કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, બંને વચ્ચે બોન્ડ બની જશે. જુઓ કઈ રીતે તો કે અહીંયા OH ગ્રુપ થઈ ગયું. બરાબર, તમે શેની સાથે રિએક્શન કરી તો કે H2 સાથે રિફોર્મેટ્સની પ્રક્રિયા કરી, H2 સાથે રિએક્શન કરી, એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો,
એક હાઇડ્રોજન બ્રોમિન લઈ અને HBr સ્વરૂપે રિમૂવ થઈ ગયું અને આ કાર્બનની જે વેલેન્સી ખાલી થઈ, અહીંયા જે C ડબલ બોન્ડ O જે છે એમાં એક કાર્બનની વેલેન્સી ડબલ બોન્ડ બ્રેક થવાથી એક કાર્બનની વેલેન્સી જે બ્રેક ખાલી થાય છે એની સાથે અહીંયા જોડાઈ ગયું અને અહીંયાથી જે છે આખી શૃંખલા તમારે અહીંયા જોઈન્ટ કરી દેવાની છે. CH2 CH અહીંયાથી C પછી અહીંયા OH પછી CH2 CH ડબલ બોન્ડ CH C ડબલ O C2H5. જુઓ તો કે અહીંયા આવી ગયું, તો કે યસ આવી ગયું. હવે જે તમને સંયોજન મળ્યું એનું તમારે ઓક્ઝેલિક એસિડ વડે જળ વિભાજન કરવાનું છે. ઓક્ઝેલિક એસિડ KOH સાથે તમે પ્રક્રિયા કરશો એટલે ફર્સ્ટ તમને ઇથેનોલનો અણુ રિમૂવ થશે અને એક પાણીનું અણુ દૂર થશે. રિએક્શન કઈ રીતે થશે તો કે અહીંયાથી તમે જળ વિભાજન કરશો એટલે બોન્ડ બ્રેક થઈ જશે. અહીંયાથી એક ઇથેનોલનો અણુ જે છે એ OH લઈ અને C2H5OH સ્વરૂપે રિમૂવ થઈ જશે અને ત્યાં COOH ફંક્શનલ ગ્રુપ આવી જશે. અને જ્યારે તમે KOH સાથે રિએક્શન કરશો એટલે અહીંયાનો OH ગ્રુપ જે છે એ એક હાઇડ્રોજન લઈ અને H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે. અને આ જે તમને સંયોજન તમને મળ્યું એનું તમે SOCl2 અને લિથિયમ મિથાઇલ સાથે તમે રિએક્શન કરશો એટલે અહીંયા COOH ફંક્શનલ ગ્રુપ છે ને CH3 ગ્રુપ આવી જશે. બરાબર. અને એ જે તમને સંયોજન મળે એની ફરી વખત તમે રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા કરશો એટલે ફરી વખત એટલે તમને ફરી વખત અહીંયા C O C2H5 આખું સંયોજન જે છે આ ફરી વખત ત્યાં જોઈન્ટ થઈ જશે. બરાબર. અને એ જે સંયોજન તમને મળે એનું પાછી એની એ જ રિએક્શન એટલે છેલ્લે તમને 2 મિથાઇલ ગ્રુપ એડ થઈ જશે અને 2 દ્વિબંધ એડ થઈ જશે અને CH2OH આવી જશે. બરાબર. શું કર્યું આપણે ફર્સ્ટ તો કે બીટા આયોનોનું કેન્દ્ર લીધું, એની અંદર આપણે 2 આઇસોપ્રીન એકમોને એડ કરવાના છે. એટલે કે 2 આઇસોપ્રીન એકમ એટલે શું તો કે CH3 CH3 CH ડબલ બોન્ડ CH2. બરાબર. અને એની હારે તમારે એસ્ટર ગ્રુપ લેવાનું છે એટલે એસ્ટર ગ્રુપને આપણે જળ વિભાજન દ્વારા રિમૂવ કરવાનું છે. તો રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા જે છે પહેલાં રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા કરી એટલે આ સંયોજન એડ થઈ ગયું. એનું ફરી વખત તમે ઓક્ઝેલિક એસિડ વડે જળ વિભાજન અને KOH વડે જળ વિભાજન કર્યું. એ જે સંયોજન તમને મળ્યું એનું તમે ફરી વખત SOCl2 સાથે રિએક્શન કરી અને પાછી એ તમને જે સંયોજન મળ્યું એની એ જ પ્રક્રિયા સેકન્ડ સ્ટેપની અંદર. બરાબર. એટલે તમને જે સંયોજન મળે એ છેલ્લે રિડક્શન તમે એનું કરો, COOH ફંક્શનલ ગ્રુપ આવે અને છેલ્લે રિડક્શન કરો એટલે તમારું કાર્બોક્સિલિક એસિડ જે છે એ સેકન્ડરી આલ્કોહોલ પ્રાઇમરી આલ્કોહોલની અંદર કન્વર્ટ થઈ જાય. બરાબર. જ્યારે તમે છેલ્લે રિડક્શન કરો ત્યારે આ રિએક્શન જોઈ લેજો એક સિન્થેસિસ. એવું લાગશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત તમને આ રિવિઝન કરાવી દઈશ. સિન્થેસિસ આપણે ફરી વખત જોઈ લઈશું અને વિટામિન એનું બંધારણ પણ જે છે એની ઉપર આપણે એક નજર ફેરવી લઈશું અને પછી એનું બીટા કેરોટીન સાથે શું સંબંધ છે એ આપણે જોઈ લઈશું. બરાબર. તો આ એક સિન્થેસિસ જે છે એ જોઈ લેજો. એવું લાગશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આનું રિવિઝન કરી લઈશું. બરાબર. થેન્ક યુ.